ચમકવાની મને તો માત્ર એક જ ઈચ્છા છે, સારી દીકરી બનવાની। હોસ્ટેલ લાઈફ એટલે એવું જીવન કે જ્યાં માતાનું માતૃત્વ મળે, પિતાનો પ્યાર મળે, મિત્રતાની મીઠાશ મળે, શિક્ષકનું જ્ઞાન મળે। આ બધા જ સાથે સાથે નવી પ્રવૃત્તિઓ, નવી કૃતિ અને સાથે સાથે નવી કૃતિઓ પણ કરવા મળે। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ। હું આટલા વર્ષોથી અહીંયા રહી ઘણું બધું અહીંથી શીખવા મળ્યું છે। બીજી જગ્યાએ જઈએ ત્યારે તો અમારો વટ જ પડી જાય, ત્યારે સાચ જ કેજીબીવી સાંભળે। અહીંનો સ્ટાફ જે ખૂબ જ પ્રેમાળ છે। આ કેજીબીવીના આચાર્ય શ્રી ગુજર હેતલબેન, એકાઉન્ટ ટીચર લીંબાચા તેજલબેન, પીટી ટીચર મકવાણા હેતલબેન અને કમ્પ્યુટર ટીચર રેલિયા મનીષાબેન, આ બધા ટીચરો કે જે અમને ખૂબ જ વહાલ અને ખૂબ જ પ્રેમ કરે છે, તે અમારા માર્ગદર્શકો છે। તેમને અમને જીવનમાં આગળ વધવાનું શીખવાડ્યું છે। આખા અઠવાડિયામાં અમારી એક પણ ફરિયાદ ન આવે એવું તો ક્યારેય બન્યું જ ના હોય। ઘરે હોય ત્યારે મમ્મી જ્યારે ગામમાં કંઈક લેવા મોકલે ત્યારે ઠણકલા કરીને ના પાડે, છેવટે મમ્મી બટા કરીને લેવા મોકલે। અને આ કેજીબીમાં જ્યારે અમારા ચકુમાસી ન આવ્યા હોય ત્યારે ગામમાં જવા રેડી જ હોય। અહીં ગામમાં જવાની મજા જ કંઈક અલગ હોય। અમારે સફાઈના વારા બદલે ત્યારે પણ અમને લીડર રહેવા આંગળી ઊંચી કરી ટીચર મને એમ કરીને અવાજ કરી મૂકી। અમારી કેજીબીમાં પોષણયુક્ત આહાર આપવામાં આવે છે। અમારા બધાનું હિમોગ્લોબિન 12% ઉપર છે। અહીં સવાર સાંજ નાસ્તો, બપોર અને રાત્રિનું ભોજન અને આખા દિવસનું 4 વાર દીકરીને ખોરાક આપવામાં આવે છે અને સાંજના નાસ્તામાં ફ્રૂટ પણ આપવામાં આવે છે। આજે આ કેજીબીમાં અમારો છેલ્લો દિવસ છે। અમારી ધોરણ 10ની બહેનોની વિદાય છે। વિદાય એક રિવાજ નથી, પણ વિદાય એક રસમ છે। એક ખુશીની વાત પણ છે અને ગમની વાત પણ છે। ખુશીની વાત એટલા માટે કે અમે અમારા ભવિષ્ય માટે કંઈક કરવા, કંઈક બનવા અને અમારું ભવિષ્ય ઉજળું બનાવવા જઈ રહ્યા છે। મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। અને ગમ એ વાતનો છે કે અમારે આજે આ કેજીબીવીને છોડવાની છે। આ કેજીબીવીનો તમામ સ્ટાફ, અમારી નાની વહાલી બહેનોને છોડવાની છે, જે અમારી સાથે તો નથી આવવાની, પણ તેમની મીઠાશ ભરી વાણી અમારા સાથે આવવાની છે। रुतब्बा मेरे सर को तेरे संविधान से मिला है, रुतब्बा मेरे सर को तेरे संविधान से मिला है, ये सम्मान भी मुझे तेरे संविधान से मिला है। औरों को जो मिला है वो मुकद्दर से मिला है, औरों को जो मिला है वो मुकद्दर से मिला है, हमें तो ये मुकद्दर भी तेरे संविधान से मिला है। अंत में હું એટલું જ कहीस के कौन कहता है आपसे हमारी जुदाई होगी, कौन कहता है आपसे हमारी जुदाई होगी, ये अफवाह तो किसी और ने फैलाई होगी, ये अफवाह तो किसी और ने फैलाई होगी। अरे शान से रहेंगे हम, क्योंकि इतने दिनों में आपके दिलों में कुछ जगह तो हमने भी बनाई होगी, आपके दिलों में कुछ जगह तो हमने भी बनाई होगी। હતી અને એવી નાની ને પપ્પા આવે ને મળવા એટલે રોવાનું ચાલુ ને દરવાજાની બહાર મારે ઘરે વહી જાઉં, મને નથી ગમતું। આ પ્રશ્ન પહેલા એમનો હોય, પછી એના પપ્પાને મારે એવું કેવું પડે તમે વયા જાવ તેમ તાર હું હાચવી લઈશ। હવે પછી હચવાઈ જાય એટલે અહીંયા 5 વર્ષ પૂરા થઈ ગયા અને જો એ વખતે રડીને વહી ગઈ હોત ને તો અહીંયા 5-10 વર્ષ ના પૂરા થયા હોત અહીંયા ને અહીંયા। હવે આપણે આમ તો કહીએ તો ટીપીઓ સાહેબને વિનંતી એક કરું કે આપણા અત્યાર સુધીનું સરસ મજાનું એનાઉન્સ આપણને પૂરું પાડ્યું એવા મહેશભાઈનું સન્માન કરવા ટીપીઓ સાહેબ આવે। ખૂબ ખૂબ આભાર મહેશભાઈ। સવારમાં મહેશભાઈને એવું કીધું કે તમારે થોડી અમને હેલ્પ કરવા આવવાનું છે અને આવી ગયા અને ઓ પંખી। ખૂબ આભાર બહેન। કૃષ્ણ એ આપણા હૃદયનું સૌથી આદર્શ પાત્ર છે, પણ કૃષ્ણ માટે એવું કહેવાય છે રામ કહે એમ કરી શકાય। કૃષ્ણ કહે તેમ કરી શકાય પણ રામ કરે તેમ કરી શકાય, કારણ કે કૃષ્ણ છે ને કે કાંઈ અને કરે કાંઈ।
કારણ કે એ પાત્ર જે પ્રકારનું છે કે જે એના જીવનમાં લીલાઓથી ભરપૂર પાત્ર છે. અને એટલા માટે કૃષ્ણ માટે એક સરસ મજાની પંક્તિ છે કે પ્રેમનો મુકામ છે તારા હાથમાં, પ્રેમનો મુકામ છે તારા હાથમાં, ક્યારેક તુફાન ક્યારેક વિશ્રામ છે તારા હાથમાં. હાથ જોઈ રાધાને કહ્યું હતું એક જ્યોતિષીએ, ભલે તું ગોરી પણ એક શામ છે તારા હાથમાં. સાહેબ, એ શામ આપણા હૃદયનું પાત્ર છે. એવી સરસ મજાની આપણી ગુજરાતની ગરવી કહી શકાય એવી કૃતિ બેને પ્રસ્તુત કરી. 500 રૂપિયા મેર અશોકભાઈ તરફથી ભેટ મળે છે. જબરજસ્ત તાળીઓથી અમને આપણે વધાવીએ. મહેનત કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે એવી ધોરણ 10 ની દીકરીઓને અહીંયાથી પ્રોત્સાહિત કરવી છે. ત્યારે તમામ દીકરીઓને વિનંતી કરીશ, અહીંયા મંચ ઉપર સ્થાન મેળવે એ પૂર્વે આપણા મહાનુભાવોને વિનંતી કરીએ, માનનીય ટીપીઓ સાહેબ, માનનીય બીઆરસી સાહેબ, માનનીય કેની સાહેબ અને માનનીય સીઆરસી સાહેબ, સાથે સાથે હિના મેડમને પણ વિનંતી કરીએ, આપ મંચ ઉપર પધારો. આ દીકરીઓને આપણે પ્રોત્સાહિત કરીએ અને એમના આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવીને એમને આજે પ્રોત્સાહિત કરીએ. તો માન્ય મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે મંચ ઉપર સ્થાન મેળવશો અને આપણી ધોરણ 10 ની દીકરીઓ છે આપણે એમને ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, સંસ્થાનું નામ રોશન કરો, રાષ્ટ્રનું નામ રોશન કરો એવી આપણે ખૂબ ખૂબ દિવ્ય ભાવના સાથે એમને શુભકામના પાઠવીએ છીએ. કસ્તુરબા ગાંધી વિદ્યાલય ની આ ધોરણ 10 ની બાળાઓનો આજે શુભેચ્છા સમારોહ અને આપણા કેમ્પસનો વાર્ષિક સમારોહમાં ઉપસ્થિત આપણા તાલુકાના ટીપીઓ શ્રી જીતેન્દ્રસિંહ લીંબોલા સાહેબ, બીઆરસી શ્રી મેહુલભાઈ ગાબુ સાહેબ, જિલ્લામાંથી પધારેલ બેન શ્રી હિનાબેન, સીઆરસી શ્રી, પેસેન્ટરના આચાર્ય શ્રી, પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ, કેજીબીવીનો તમામ સ્ટાફ. હમણાં જ મેં બેનને પૂછતા હતા કે આ દીકરીઓને લેવા માટે દૂર દૂરથી જે વાલીઓ પધાર્યા છે, જે પોતાનો મહત્વનો સમય આપી અને પોતાની દીકરીઓ આ કેમ્પસમાં અભ્યાસ કરી અને કેટલી આગળ વધી એને નિહાળવા માટે પધાર્યા છે, તમામનો આજે અહીંયા પધાર્યા છે એ બદલ ખૂબ એક આપણને હર્ષની લાગણી થાય. સાહેબે હમણાં બહુ સરસ વક્તવ્ય આપતા હતા. એનાઉન્સમેન્ટ તરીકે સાહેબને આમ એના વખાણ કરી એટલા ઓછા. અને દીકરી શબ્દ આવે ને, દીકરો છે ને માને વધારે વાલો હોય. હું કદાચ આમાં ક્યાંક જૂઠો ન હોય. અને દીકરી હંમેશા કોને વાલી હોય? બાપને. અને જે ઘરમાં દીકરી ન હોય ને એ ઘરને હું એમ કહું છું કે ભાગ્યશાળીના ઘરમાં દીકરી હોય. સાહેબે ખૂબ સરસ વાત કરી કે આ તસવીરમાં હું પીએમ જોઉં છું, આ તસવીરમાં હું એક સરસ મજાના સાયન્ટિસ્ટને જોઉં છું. તમે જો કોઈ ક્ષેત્ર એવું બાકી છે કે જ્યાં દીકરી ના હોય? કાંઈ નહીં, 10 નું 12 નું રિઝલ્ટ આવે ને એની ટોપ 100 ની યાદી જોજો, એમાં 60 થી 70 તો દીકરીઓ હશે. આપણા માટે ગૌરવની વાત છે. શું ન કરી શકે દીકરી? અવકાશમાં જઈ શકે. સુનીતા વિલિયમ્સને ઓળખો છો ને તમે બધા? વિચાર કરો, 3 કે 4 દિવસ માટે એને નાસા સંસ્થા જે અમેરિકાની છે એને અવકાશમાં મોકલી સંશોધન માટે. ટેકનિકલ ખામીને કારણે આજે 8 અને 9 મહિના થવા આવ્યા, છતાં એ ત્યાં અડગ છે. આ આપણી દીકરીની તાકાત છે. આપણો બોટાદ જિલ્લો લઈ લો તમે, હાલો બહાર ક્યાંય દૂર જોવાની વાત નથી આપણે કરવી. આપણો બોટાદ જિલ્લો લઈ લો. હાલની તારીખમાં આપણા બોટાદ જિલ્લાનું તમામ પ્રકારનું સંચાલન દીકરીઓ કરે છે. જિલ્લા કલેક્ટર કોણ છે આપણા? ડોક્ટર જીન્સી રોય. જિલ્લા સમાહર્તા દીકરી. પ્રાંત અધિકારી આપણા ગૌસ્વામી મેડમ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ છે? એ પણ દીકરી છે, જેઠીબેન પરમાર. આપણા ડીવાયએસપી હમણાં નવા જોડાણા છે, એ પણ એક દીકરી છે, મનીષાબેન. હમણાં આપણી નગરપાલિકા બની બોટાદમાં, એના પ્રમુખ પણ મહિલા છે.
એટલે હવે એવું નહોતું કે દીકરી છે ઘરમાં રહે, રસોઈ કરે, ગૃહિણી તરીકે રહે, નાની એવી શિક્ષકની નોકરી કરે. અત્યાર સુધી એવું હતું, શિક્ષક સુધી સીમિત હતી. હવે દીકરી એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં દીકરી ન પહોંચી શકે. દીકરાઓ નથી પહોંચતા એવા ક્ષેત્રની અંદર પણ દીકરીઓ પહોંચે છે. એટલે બધી દીકરીઓને અહીંયા જોઉં છું ને ત્યારે સાહેબે કીધું એમ કે આ એક એક દીકરીની અંદર મને એક એક વ્યક્તિત્વ નજરે પડે છે. અને એમાંય આવી સરસ મજાની શાળા, આટલું સરસ મજાનું શિક્ષણ. શિક્ષણની વાત કરું તો ફક્ત શિક્ષણ જરૂરી નથી, પણ શિક્ષણ સાથે સાથે સંસ્કાર ઘડતર પણ જરૂરી છે. કારણ કે આ દીકરીઓ છે ને એ એક ઘર નહીં પણ બે ઘરમાં કામ કરવાની છે પેરેલલ. એટલે ચાલો એના પિતાને હતી વહાલી હતી તે, એની માતાની પણ લાડલી હતી, પણ ત્યાર પછી અન્ય પરિવારમાં જશે ત્યાં એની સાસુ અને સસરાની પણ વહાલી અને લાડલી બનીને રહેશે ને, તો અહીંથી જે શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કર્યું છે ને એ લેખે લાગશે. એવી આપ સૌ પાસે આશા રાખી મારી વાતને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને આમાં તે ભારતની મહિલાઓ ને ભૂકા કાઢી નાખે, દુનિયાભરમાં ક્યાંય પાછી ન પડે. અહીંયા તમે ઓળખી જાવ, એમાં આપણી ગુજરાતની દીકરીઓ હોય ને એનો તો કે જોટો જ ન જડે. ગમે ત્યાં જઈ રાસ ગરબા જો ગમે હિમાલયમાં જઈને ચાલુ કરી દે તો ક્યાં વાત રહે. ગમે આ જાય કચ્છના રણમાં જાય ને તો અહીંયા રાસ ગરબા ચાલુ કરી દે. આખી દુનિયાને રાસ ગરબા લેવરાવવાની તાકાત પણ એનામાં છે સાહેબ. અને એટલા માટે તમને એક ઉદાહરણ આપું કે મહિલાઓ કરતા મહિલાઓ સવાઈ છે, મહિલાઓ કરતા મહિલાઓ સવાઈ છે. સિંહ ઉપર સવારી તો સાહેબ એની ગવાઈ છે, સિંહ ઉપર એની સવારી છે, એમ નામ થોડી અને મહિલાઓ કીધી છે. માટે હવે સરસ મજાની એક કૃતિને માણીએ. દીકરીઓની અહીંયાથી રજૂઆત લઈને આવશે. બીઆરસી બોટાદ જિલ્લાના શિક્ષકો તથા કેજીબીનો તમામ સ્ટાફ, અહીંયા પધારેલ વાલીશ્રીઓ અને મારી નાની સૂર્યના પ્રકાશના તેજ સમા ચમકી રહેલી મારી વહાલી નાની અને મારી મોટી બહેનોને મારા કુંવરખાણીયા ગાયત્રીના જય શ્રી કૃષ્ણ. અમારી કેજીબીવી ભારતની સર્વશ્રેષ્ઠ કેજીબીવી છે. કેજીબીવીનું પૂરું નામ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે. હું ધોરણ 6 થી અહીંયા અભ્યાસ કરું છું. અત્યારે અમારે ધોરણ 10ના બોર્ડના પેપર પૂરા થયા છે, તેથી અમારે અહીંથી વિદાય લેવાની છે. જ્યારે હું આ કેજીબીમાં આવી હતી ત્યારે રડતા આવી હતી, અને જ્યારે જવાનું છે ત્યારે પણ રડતા જવાનું છે. હૈયાના દફતરમાં કાળજીથી સંગ્રહ કલરવનો કૂણો અજવાસ, હૈયાના દફતરમાં કાળજીથી સંગ્રહ કલરવનો કૂણો અજવાસ. નિરખી લઉં એક ઓરડાને મન ભરી સ્પર્શી લઉં બારીને બારણા. કાળતણા હાથ વડે વાગ્યો છે બેલ, કાળતણા હાથ વડે વાગ્યો છે બેલ. આજે તો આ કેજીબીમાં અમારો છેલ્લો દિવસ છે, કાલથી તો વેઠવાની કાયમી અમાસ. આટલા વર્ષોમાં અમે આ કેજીબીમાં ઘર જેવું વાતાવરણ મળ્યું છે. અહીંના ટીચરો તે અમારી માતા હોય અને અમે તેમના બાળક હોય તેમને અમને રાખ્યા છે. તેઓ ઠપકો પણ આપતા હતા, હવે તો એ ઠપકો પણ મીઠો લાગે છે. बेटी की हर ख्वाहिश पूरी नहीं होती, बेटी की हर ख्वाहिश पूरी नहीं होती, फिर भी बेटियां कभी अधूरी नहीं होती. અહીં બેઠેલી દરેક બાળાઓ કે જે ઈચ્છે છે કે હું કંઈક બનું, અને તેમના વાલીઓ ઈચ્છતા હોય છે કે મારી દીકરી આત્મનિર્ભર બને, કે જેથી તે બીજા પાસે હાથ ન લંબાવવો પડે, બીજા પાસે આશા ન રાખવી પડે. અને એ ઉપરથી એક કહેવત પણ છે, પારકી આશા સદા નિરાશા. આ બાળાઓ કે જેમને પૂછે તો કોઈ કહેશે કે મારે તો મોટા થઈને ડોક્ટર બનવાનું, શિક્ષક બનવાનું, એન્જિનિયર બનવાનું, પાયલોટ બનવાનું, મારે તો આર્મી જોઈન કરવાનું. બધી દીકરીઓમાં આવી ઈચ્છાઓ હશે, પણ તેમનું આ લક્ષ્ય ત્યારે જ સિદ્ધ થાય છે ત્યારે જે ખૂબ મહેનત કરે છે, પોતાના શિક્ષકે આપેલું જ્ઞાન કેળવે છે, ભણતર સાથે સાથે આ સમાજનું ગણતર પણ કરે છે. तेना माटे तेने कठिन परिश्रम करवो पड़े छे. बेटियां सबके मुकद्दर में कहाँ होती है, बेटियां सबके मुकद्दर में कहाँ होती है. जो घर खुदा को पसंद आ जाए बस वहाँ बेटियां होती है. आ बधी ज दीकरीओ के जे पोताना पिताना माटे सापनो भारो नथी, पण ते ए पितानी लाडली छे, जेने पोताना माता पिता ने पोताना गामनुं नाम रोशन करवा અહીં આવી છે. નથી ઈચ્છા મને ચાંદ બનવાની, નથી ઈચ્છા મને આકાશમાં ચમકવાની, નથી ઈચ્છા મને ચાંદ બનવાની, નથી ઈચ્છા મને આકાશમાં ચમકવાની. મને તો માત્ર એક જ ઈચ્છા છે
સાથે આ સારી દીકરી બનવાની. હોસ્ટેલ લાઈફ એટલે એવું જીવન કે જ્યાં માતાનું માતૃત્વ મળે, પિતાનો પ્યાર મળે, મિત્રતાની મીઠાશ મળે, શિક્ષકનું જ્ઞાન મળે. આ બધા જ સાથે સાથે નવી પ્રવૃત્તિઓ, નવી કૃતિ અને સાથે સાથે નવી કૃતિઓ પણ કરવા મળે. ત્વમેવ માતા જ પિતા, ત્વમેવ બંધુ સખા, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. હું આટલા વર્ષોથી અહીંયા રહી ઘણું બધું અહીંથી શીખવા મળ્યું છે. બીજી જગ્યાએ જઈએ ત્યારે તો અમારો વટ જ પડી જાય, ત્યારે સાચ જ કેજીબીવી સાંભળે. અહીંનો સ્ટાફ જે ખૂબ જ પ્રેમાળ છે. આ કેજીબીવીના આચાર્ય શ્રી ગુજર હેતલબેન, એકાઉન્ટ ટીચર લીંબાચા તેજલબેન, પીટી ટીચર મકવાણા હેતલબેન અને કમ્પ્યુટર ટીચર રેલિયા મનીષાબેન, આ બધા જ ટીચરો लेकिन हौसलों से ही उड़ान होती है. खूब खूब आभार बहनों. તમારી જ સાથે રહેલી બહેનો જ્યારે આવી સરસ મજાની પ્રસ્તુતિ કરતી હોય ને ત્યારે બહેનોએ આમ તો બહેનો ઈર્ષાય હોય એવું હારો હારો. આમ બાજુવાળી જો હારું કંઈક કરે તાળી ન પાડે એવું છે તો પછી જોરદાર તાળીઓ પાડો. આવી સરસ મજાની રજૂઆત લઈને આવી હોય બહેનો તો કીડિયું જેવી હોવી જોઈએ કે એકબીજાને ખાનગીમાં મળી લે, નક્કી કરી નાખે કે આ રસ્તે હાલી જાય, અહીંયા જ ગોળ પડ્યો છે અને આખા ઘરની પરિસ્થિતિનો તાગ મેળવી લે. અને મકોડા છે અમારા ભાઈઓ જેવા હોય, એકબીજાના મકોડા નોખા કરી નાખે એવા. એટલે બહેનોની એકતા છે ને એટલે જ તમારી જીત છે ને. હવે ભાઈ હું છોકરાઓને કાયમ કહું છું કે તમે તૈયારીમાં રહેજો. તાકે સાહેબ છે નહીં, મેં કચરા પોતા કરવાની. આ દીકરીઓ તૈયાર થઈ ગઈ છે, હવે નોકરી દીકરી કરવાની છે ને આપણે છોકરાને રાખવાના છે. આપણે વાસણ ધોવાના છે, આપણે છોકરાને નવડાવવાના છે. બધી તૈયારીમાં રહેજો. આ દીકરીઓ ખૂબ આગળ વધી રહી છે. હવે સમય પલટાનો, સાસરે કોને જવાનું? હા વારો આવે ને વારા ફરતી, તો એવી સફળતા મેળવો, એવી મહેનત કરો કે આપણે ઉલટી ગંગા વહાવી છે. તમારે ઘોડે બેસીને જવાનું અને ઘરે જાન લઈને આવવાનું, વરરાજાને હારે લઈને. તો મહેનત કરો, ખૂબ આગળ વધો. અહીંયા 1000 રૂપિયા ભરતભાઈ ડાભી તરફથી મળે છે, જોરદાર તાળીઓથી એમને વધાવીએ. 500 રૂપિયા અરવિંદભાઈ તરફથી, 500 રૂપિયા જયંતિભાઈ તરફથી, 500 રૂપિયા ગોયલ દિનેશભાઈ તરફથી, 500 રૂપિયા લીંબડિયા અનિલભાઈ તરફથી આ દીકરીઓને પ્રોત્સાહન મળે છે. ફરી વખત આ દિલેર દાતાઓને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. ચાલી રહ્યો છે. અમે બેઠા કાર્યક્રમને માણી રહ્યા છીએ અને સાહેબ સાથે ચર્ચા પણ કરી રહ્યા છીએ કે દીકરીઓની જે સુસુપ્ત શક્તિઓ છે, કેજીબીવીમાં એડમિશન મેળવ્યા પછી ઘણી બધી એમ કે વિકસતી હોય છે. જે સુસુપ્ત શક્તિઓ અહીં આવવાથી જે દીકરીઓએ રજૂઆત કરી છે, એ એની સ્પીચ હોય, એનો ડાન્સ હોય, કોઈ પણ કાર્યક્રમો હોય, રમતગમતનો કાર્યક્રમ હોય, તો તમામ ક્ષેત્રોમાં કેજીબીવીની દીકરીઓ સદા મોખરે રહી છે. આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલ જિલ્લામાંથી મદદનીશ જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન હિનાબેન, ટીપીઓ શ્રી જીતેન્દ્રસિંહ લીંબોલા, કેની શ્રી કરણસિંહ લીંબોલા સાહેબ, સીઆરસી આચાર્ય શ્રી, શાળાના અન્ય ગુરુજીઓ, કેજીબીવીનો સ્ટાફ, વાલીઓ અને દીકરીઓ. કેજીબીવી સાથે આમ તો મેં કામ કરેલું છે સીઆરસી તરીકે. જ્યારે કેજીબીવીનું કે હું સંભાળતો ત્યારે 3-3.5 વર્ષ કેજીબીવીની સંભાળ પણ કરેલી છે. આ કેજીબીવીમાં આમ મને મારું ઘર લાગે, કારણ કે આ વૃક્ષોની સાર સંભાળ, દીકરીઓ માટે કાંઈ પણ રજૂઆત હોય એની સાંભળવાની, દીકરીઓ માટે સંસ્કાર ઘડતરનું કામ હોય એ પણ કરવાનું. ઘણી બધી વાતો છે કે જે આ કેજીબીયુ માટે હું ઘસાયો છું. આપણે રમત ગમત હોય, એક દિવસનો પ્રવાસ હોય, ક્યાંય પણ જવાનું હોય, એનું આયોજન કરવાનું હોય, તો એના માટે સરસ મજાનું આયોજન કરી અને દીકરીઓ આગળ વધે એવા પ્રયાસ કરેલા છે. જિલ્લા કક્ષાથી લઈ અને રાજ્ય સુધી અલગ અલગ સ્પર્ધાઓમાં DLSS ની અંદર આપણી દીકરીઓ સ્પર્ધામાં વિજેતા થતી હોય છે. આજે પણ એવી ઘણી બધી સ્પર્ધાઓ છે જેમાં કેજીબીવીની દીકરીઓ નામ રોશન કરે છે. સાહેબે વાત કરી કે 9-10માં જે દીકરીઓ અભ્યાસ કરે છે એ પણ જિલ્લા કક્ષાએ ઘણી બધી રમતોમાં આગળ ગયેલી છે. એનું કારણ અહીં જે વાતાવરણ છે, અહીં જે સરકાર દ્વારા
પ્રયત્નો કરવામાં આવે છે. એના સ્પેશિયલ કોચ હોય, ટ્યુશન ક્લાસ માટેના કોચ હોય, તો એને વિશેષ માર્ગદર્શન આપતા હોય છે. ત્યારે દીકરીઓ માટે ખરેખર ગર્વ લેવા જેવી વાત છે કે કેજીબીવીમાં એડમિશન મળવું અને ત્યાં રહીને અભ્યાસ કરવો એ ખૂબ ઉત્તમ તક છે. અને ભવિષ્યની સુવર્ણ તકો એમને અહીંથી મળતી હોય છે. ત્યારે ખરેખર કેજીબીવીની અંદર રહી અને દીકરીઓનો સર્વાંગી વિકાસ થાય છે, એમાં કોઈ બે મત નથી. ત્યારે દરેક દીકરીઓ જ્યારે આજે ધોરણ 10 પૂરું કરી અને આજે વિદાય લઈ રહી છે, ત્યારે 2-3 વાતો એમને મારે કહેવી છે વિદાય લીધા પ્રસંગે. કે તમે જ્યારે અહીંથી વિદાય લઈ રહ્યા છો, આમ તો જ્યાં તમે ભણ્યા હોય 6 થી ધોરણ કરી અને 10 ધોરણ સુધી 5-5 વર્ષ જે સંસ્થામાં રહ્યા હોય, ત્યાં ચોક્કસથી માયા બંધાઈ જાય. એ ગુરુજીઓ હોય, સાથે અભ્યાસ કરતા હોય, એ મિત્રો હોય, એ બધા સાથે લાગણી એ કાયમ માટે યાદ રહેતી હોય છે. તમે જ્યાં પણ જાઓ, જે જગ્યાએ અભ્યાસ કર્યો છે એ સંસ્થા, એ ગુરુજી ભૂલાતા નથી. ત્યારે અહીંથી તમે ઘણું બધું લઈને જતા હશો. ત્યારે 2-3 વાતો એક વ્રત તરીકે તમે સ્વીકારજો. જ્યારે ધોરણ 10 માંથી વિદાય લઈ રહ્યા છો, ત્યારે માતા પિતાને નમસ્કાર કરવા. જીવનની અંદર જ્યાં પણ જાઓ, માતા પિતાનું જે સ્થાન છે એ કાયમને માટે એની તોલે કોઈ ન આવી શકે એવું જે સ્થાન છે. ત્યારે માતા પિતાની આજ્ઞા, એના જે વચનો છે એ મુજબ જીવન જીવજો. આજનો જે સમય છે એ સમયની સાથે માણસને જો કંઈ સારો વિચાર ન મળે તો ઘણું બધું અનિષ્ટ થતું હોય છે. ત્યારે માતા અને પિતા અને ગુરુજીનો જે વચનો છે, ગુરુજીની જે શિખામણ છે એ તમે જીવનમાં ઉતારજો. સારી ટેવો, જે સુટેવો છે કે સારા પુસ્તકોનું વાંચન કરવું, સારા મિત્રોનો સંગ કરવો, સતત અભ્યાસમાં રહેવું, મોબાઈલથી દૂર રહેવું, આવા જે વ્રતો છે એ જીવનમાં પાળજો. ઘણો બધો સમય થવા આવ્યો છે, ગરમી પણ થાય છે, એટલે વિશેષ કશું કહેવું નથી. ઘણી બધી અનુભવની વાતો મારી અહીં જોડાયેલી છે, પણ અહીં જેટલા સ્ટાફ છે એ બધા પરિચિત છે. દીકરીઓ બધી નવી આવી ગઈ છે, પણ કેજીબીવીમાં રહી અને સર્વાંગી વિકાસ થાય છે, નિસંશય વાત છે. ત્યારે સૌને શુભેચ્છાઓ. આવનારા ભવિષ્ય માટે પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. એવી અમે શુભકામના આપીએ છીએ. ત્યારબાદ આરતીબેન પણ સ્પોર્ટ્સ, શીતલબેન નર્સિંગની અંદર આપને પણ વિનંતી છે, પધારશો. સ્ટેજના અગ્રભાગની અંદર ઉપસ્થિત રહેશે. ખૂબ ઝડપથી પધારો, કારણ કે થોડોક સૂર્યનારાયણનો તડકો પણ ધોરણ 8 માંથી મેણિયા સંધ્યા અને બાવળિયા ભાવના એ બંને દીકરીઓને વિનવી, આ બંને દીકરીઓને પણ વિનંતી છે કે આપ સન્માન સ્વીકારવા માટે પધારશો. સાહેબ, જીવનની અંદર તમારે 10 વર્ષ મહેનત કરવી છે કે 60 વર્ષ સુધી? ખૂબ સરસ મજાની યાદગીરી. કચકડાના દીકરીનો પિતા છું. મારી દીકરી 12મા ધોરણની પરીક્ષા અત્યારે આપી રહી છે, અને અમારે કેવું આખો દિવસ ઓફિસમાં ધમાલ, પબ્લિક સાથે ડીલિંગ ને ફાઇલોમાં સહીઓ કરવાની, આમ કરવાનું, તેમ કરવાનું, રિઝલ્ટ પાર્ટ ને સતત ફોન ચાલુ હોય. પણ ઘરે જાઉં ને એટલે અમારી દીકરીનું એક સ્માઇલ જોઈએ ને એટલે આખા દિવસનો થાક ઉતરી જાય. અહીંયા બેઠેલી દીકરીઓ છે ને, એમાં ઘણી બધી દીકરીઓ છે ને એ મારા કોન્ટેક્ટમાં છે, હડમતાળાની છે. કેટલી દીકરીઓ છે? સરસ. આ બધી દીકરીઓનું સ્માઇલ અમે રોજ મેળવતા. સરસ સરસ. બધી દીકરીઓનું સ્માઇલ અમે રોજ મેળવતા ને આજે આ મુકામ સુધી પહોંચ્યા છીએ. એટલે દીકરી છે ને, મારે તમારી જોડે આ ચર્ચા કરવી છે. 10મા વાળી દીકરી કેટલી ઊંચી આંગળી કરો તો? સરસ. ઓકે. તમારા બધાના પેપર કેવા ગયા? વાલીઓ તમારા સાંભળે છો, પાછળ જ બેઠા છે. તમારા બધાના પેપર કેવા ગયા? સારા ગયા. આમ તો ખરાબ લગભગ કોઈ દી કોઈ કહેતું નથી. આનો હું તમને અનુભવ કહું. હું રોજે
જ્યારે પેપર હોય તો મારી બેબીને જે સ્કૂલમાં નંબર હોય ત્યાં મૂકવા જાઉં, ત્યારે તો મૂકીને આવી જાઉં, પણ જ્યારે હું લેવા જાઉં ને પરીક્ષા પૂરી થાય, આ વાલીઓ તરીકે તમે આ જોજો, પછી છોકરાઓ ધીમે 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 પરીક્ષા ખંડમાંથી શાળામાંથી બહાર આવતા હોય, એમના ચહેરા જોજો, ખાલી એમના ચહેરા જોજો. કોક ખુશખુશાલ હશે, કોકનું મોઢું પડી ગયું હોય છે, કોકનું સરસ પેપર ગયું હોય છે. પણ આમાં કેવું છે ખબર છે, બે જણે ક્યારેય ચિંતા નથી કરવાની પરીક્ષાની. બે વ્યક્તિ હોય, એક એવો કે જેને બધું આવડતું હોય, પરીક્ષામાં ઠીક પડે એમ પૂછી લે નહીં, બધું આવડે છે. અને બીજું કોણ કાંઈ નથી આવડતું, એમને ઠીક પડે એમ પૂછે ને જવાબ નથી દેવો એટલે નથી જ દેવો. પણ વચલા વાળા છીએ આપણે બધા, એટલે આપણે સરસ મજાની તૈયારી કરવી પડશે. બીજી વાત, મને આ 10મા વાળી દીકરીઓ એવું કે અત્યારથી તમારું વેકેશન શરૂ થાય છે ને બેન, આપણે જમીન છૂટા પડીએ છીએ, ચલો તમે વેકેશનમાં શું કરશો? મને 3 થી 4 દીકરીઓ ખાલી આમ કે બેટા શું કરશો? કોમ્પ્યુટર ક્લાસ કરશો. બોલો બેટા, કોમ્પ્યુટર ક્લાસ કરશો. પછી આપણે અડમતળા વાળી દીકરી શું કરશે? હે, કોમ્પ્યુટર ક્લાસ. સરસ, ચાલો કોમ્પ્યુટર ક્લાસ સિવાયનું કોઈ કરવાના એવું કોઈ છે? ઇંગ્લિશ શીખશો. સરસ. પછી આ બાજુ દીકરીઓ તમે બેટા તમારા વાલીઓ સાંભળે છો, મામાન ઘરે તમે ન જઈ શકો ને એટલા હજી તમે મોટા નથી થઈ ગયા, હજી મામાન ઘરે તમે જઈ શકો. બરોબર. એક મને અપેક્ષા આ હતી, બીજી અપેક્ષા એ હતી અને જરૂરી છે, એ છે ઘરકામ અને રસોઈ. ઘરકામ અને રસોઈ. હમણાં થોડા સમય પહેલા જાહેરમાં કહું છું, હું માઇકમાં બોલું છું, રેકોર્ડિંગ થાય છે, બહુ સમજી વિચારીને બોલું છું મહેશભાઈ. એક શાળાની મારી પાસે ફરિયાદ આવી કે શાળામાં બાળકો સફાઈ કરે છે. ટીવીમાં આવ્યું, મીડિયામાં આવ્યું, એટલે મને તપાસ સોંપવામાં આવી. હું તપાસમાં ગયો. મને સૌથી વધારે ગમ્યું હોય ને તો ત્યાંના વાલીઓ, 150 વાલીઓ હાજર હતા ગામના. અને હું ત્યાં ગયો એટલે વાલીઓએ મને કીધું, મને કે સાહેબ કોઈ એવો રાગ દેશ વાળો માણસ હશે એને આ ફરિયાદ કરી છે, અમારા દીકરા દીકરીઓ સફાઈ કરશે. સફાઈ છે કેળવણીનો એક ભાગ છે. અમારા દીકરા દીકરીઓ ઘરે પણ કામ કરે છે, અમારા દીકરા દીકરીઓ ઘરે પણ કામ કરે છે, અને શાળા એમનું બીજું ઘર છે, એટલે ત્યાં પણ કામ કરશે. એટલે બહુ સરસ મજાની તમે કામ કરજો. માટે કહું છું કે ઘણી વખત આપણી માતાઓ છે ને, આપણી માતાઓ એવું ગર્વ લેતા હોય કે મારી દીકરીને બધી રસોઈ આવડે. આપણે પૂછીએ ચા બનાવતા કેટલા ના આવડે? મોટા ભાગની બધી દીકરીઓને પીવાય એવી. હો, શાક બનાવતા, શાકમાં પાછા પ્રકાર હોય, અમુક ને ગાંઠિયાનું બટેટાનું જ આવડતું હોય. સરસ. મને આમ તો એવી તો આમ અપેક્ષા છે કે તમે બધા હોસ્ટેલમાં રહ્યા છો ને,
એટલે તમને બધાને બધા શાક ભાવતા હશે. બેન સાચું? બધા શાક તમને ભાવતા છે. તમે ઘરે હોય ને, વાલીઓ બેઠા છે, એમને ખબર છે, તો બટેટાનું જ શાક ભાવે. રીંગણાનું શાક બનાવો તોય બટેટા અંદર 2 નાખવા પડે. પછી આપણી દીકરી દીકરો બટેટું ગોતી ગોતીને ખાય. પણ એની દીકરી છે ને કે એની દીકરો જ્યારે સમૂહ જીવનમાં આવે ને, સમૂહ જીવનમાં, ત્યારે બધા રીંગણાનું શાક ખાતા થઈ જાય, કારેલાનું શાક ખાતા થઈ જાય અને સમૂહમાં જીવતા થઈ જાય. દરેક વિદ્યાર્થીએ, હું એવું માનું છું કે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા 2 વર્ષ તો હોસ્ટેલમાં રહેવું જ જોઈએ. બીજા સાથે કેમ વર્તન કરવું એમને ખ્યાલ આવે. ચલો શાક સુધી પહોંચ્યા. શેરો બનાવતા, ચલો લાપસી બનાવતા, લાપસી હો ભાવે છે ને તમને? કેમ છેલ્લે લાપસી જ મેં કીધું? કેમ લાપસી મેં કીધું? શું છે લાપસીનું મહત્વ? મોટકા સાહેબ કોઈ કહે છે મને? ક્યારે આપણે લાપસી બનાવીએ ઘરે? હે? આપણા ઘરે કોઈ સારો શુભ પ્રસંગ હોય ને ત્યારે આપણે લાપસી બનાવીએ. એટલે લાપસી બનાવતા મારી દરેક દીકરીઓને આવડતું હોવું જોઈએ. મારી દીકરી બોલું છું હું, મહેશભાઈ. મને એક વખત પૂછ્યું કે તમારા બાળકો કેટલા? એટલે મેં કીધું 13,298. એટલે ઘડીક તો એ ભય વિચારમાં પડી ગયા. મેં પ્રાથમિક શાળામાં બાલ વાટિકાથી લઈને ધોરણ 8 સુધી અભ્યાસ કરતા તમામ મારા બાળકો છે. એટલે તમને મારી દીકરી એટલે કહું છું કે લાપસી બનાવતા શીખજો. સારા પ્રસંગોએ મા બાપ એવી ઉલી લેતા કે મારી દીકરીને પિઝા બનાવતા આવડે, મારી દીકરીને દાબેલી બનાવતા આવડે, મારી દીકરીને સમોસા બનાવતા આવડે. પણ આપણા ઘરે શુભ પ્રસંગ છે ને તો દાબેલી વેચાતી મળશે, સમોસું વેચાતું મળશે, લાપસી વેચાતી મળે ક્યાંય? વાલીઓ મળે આપણને ક્યાંય લાપસી? એટલા માટે જરૂરી છે આ વેકેશનનો સમયગાળો છે ને, તમારા શોખ, તમારી રસ રુચિ પૂરો કરવાનો સમય છે. તમને કોમ્પ્યુટરમાં રસ છે તો કોમ્પ્યુટર શીખજો. સીવણમાં રસ છે તો સીવણ કાર્ય શીખજો. સંગીતમાં રસ છે, સંગીત શીખજો. સાથે સાથે ઘર કામ પણ શીખજો. અમે હમણાં એક સંબંધ જોવા ગયા દીકરા માટે. એટલે એના પપ્પા કે આમાં દીકરી ભણતી હતી ને એટલે એને કામ નથી આવડતું. મેં એવું આખો દી 24 કલાક ભણતી હતી કે ઘરે આવતી હતી? આવતી હતી પણ કે ઘર કામ નથી કરતું. બહુ હોશિયાર હતી. કે કેટલું ભણી તમારી દીકરી? કે 5. કેટલું ભણી? પછી ઘરકામ કેમ નથી? એટલે બહુ મોટી સલાહ, ઘરકામ શીખજો, રસોઈ શીખજો, તમારા શોખ બધા પૂરા કરજો. તમને 4 વર્ષ 5 વર્ષ જેટલો સમય તમે અહીંયા રહ્યા છો, તમારા માતા, તમારા ગુરુદેવો છે હેતલબેન અને બીજા શિક્ષકો તમને ખૂબ સાચવાય છે. આ સંસ્થાનું ઋણ ક્યારેય ભૂલતા નહીં. મોટા થઈ જાઓ, આ બધું નીકળવાનું થાય તો એક આંટો મારતો જાઓ ને, બેનને મળતો ને, તમારી જેવી નાની નાની દીકરીઓ અહીં ભણતી જશે. એટલે ખૂબ સરસ મજાનું ભણો, આગળ વધો એ શુભેચ્છાઓ. અને અહીંયાથી જે શીખ આપી છે ને, એમાં ચહેરા મોટા ભાગના યાદ છે. હું ક્યારેક જઈશ અને તમે મને કહેજો કે સાહેબ મને લાપસી બનાવતા આવડી ગયું, આવતીકાલે તમે લાપસી ખાવા આવો એટલે હું આવી. ખૂબ ખૂબ આભાર બહેન.
કૃષ્ણ એ આપણા હૃદયનું સૌથી આદર્શ પાત્ર છે, પણ કૃષ્ણ માટે એવું કહેવાય છે, રામ કહે એમ કરી શકાય. રામ કૃષ્ણ કહે તેમ કરી શકાય, પણ રામ કરે તેમ કરી શકાય. કારણ કે કૃષ્ણ છે ને કે કાંઈ અને કરે કાંઈ. કારણ કે એ પાત્ર જે પ્રકારનું છે કે જે એના જીવનમાં લીલાઓથી ભરપૂર પાત્ર છે. અને એટલા માટે કૃષ્ણ માટે એક સરસ મજાની પંક્તિ છે કે પ્રેમનો મુકામ છે તારા હાથમાં, પ્રેમનો મુકામ છે તારા હાથમાં, ક્યારેક તુફાન ક્યારેક વિશ્રામ છે તારા હાથમાં. હાથ જોઈ રાધાને કહ્યું હતું એક જ્યોતિષીએ, ભલે તું ગોરી પણ એક શામ છે તારા હાથમાં. સાહેબ, એ શામ આપણા હૃદયનું પાત્ર છે. એવી સરસ મજાની આપણી ગુજરાતની ગરવી કહી શકાય એવી કૃતિ બેને પ્રસ્તુત કરી. 500 રૂપિયા મેર અશોકભાઈ તરફથી ભેટ મળે છે. જબરજસ્ત તાળીઓથી અમને આપણે વધાવીએ. મહેનત કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે એવી ધોરણ 10 ની દીકરીઓને અહીંયાથી પ્રોત્સાહિત કરવી છે. ત્યારે તમામ દીકરીઓને વિનંતી કરીશ, અહીંયા મંચ ઉપર સ્થાન મેળવે એ પૂર્વે આપણા મહાનુભાવોને વિનંતી કરીએ, માનનીય ટીપીઓ સાહેબ, માનનીય બીઆરસી સાહેબ, માનનીય કેની સાહેબ અને માનનીય સીઆરસી સાહેબ, સાથે સાથે હિના મેડમને પણ વિનંતી કરીએ, આપ મંચ ઉપર પધારો. આ દીકરીઓને આપણે પ્રોત્સાહિત કરીએ અને એમના આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવીને એમને આજે પ્રોત્સાહિત કરીએ. તો માન્ય મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે મંચ ઉપર સ્થાન મેળવશો અને આપણી ધોરણ 10 ની દીકરીઓ છે આપણે એમને ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, સંસ્થાનું નામ રોશન કરો, રાષ્ટ્રનું નામ રોશન કરો એવી આપણે ખૂબ ખૂબ દિવ્ય ભાવના સાથે એમને શુભકામના પાઠવીએ છીએ. કસ્તુરબા ગાંધી વિદ્યાલય ની આ ધોરણ 10 ની બાળાઓનો આજે શુભેચ્છા સમારોહ અને આપણા કેમ્પસનો વાર્ષિક સમારોહમાં ઉપસ્થિત આપણા તાલુકાના ટીપીઓ શ્રી જીતેન્દ્રસિંહ લીંબોલા સાહેબ, બીઆરસી શ્રી મેહુલભાઈ ગાબુ સાહેબ, જિલ્લામાંથી પધારેલ બેન શ્રી હિનાબેન, સીઆરસી શ્રી, પેસેન્ટરના આચાર્ય શ્રી, પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ, કેજીબીવીનો તમામ સ્ટાફ. હમણાં જ મેં બેનને પૂછતા હતા કે આ દીકરીઓને લેવા માટે દૂર દૂરથી જે વાલીઓ પધાર્યા છે, જે પોતાનો મહત્વનો સમય આપી અને પોતાની દીકરીઓ આ કેમ્પસમાં અભ્યાસ કરી અને કેટલી આગળ વધી એને નિહાળવા માટે પધાર્યા છે, તમામનો આજે અહીંયા પધાર્યા છે એ બદલ ખૂબ એક આપણને હર્ષની લાગણી થાય. સાહેબે હમણાં બહુ સરસ વક્તવ્ય આપતા હતા. એનાઉન્સમેન્ટ તરીકે સાહેબને આમ એના વખાણ કરી એટલા ઓછા. અને દીકરી શબ્દ આવે ને, દીકરો છે ને માને વધારે વાલો હોય. હું કદાચ આમાં ક્યાંક જૂઠો ન હોય. અને દીકરી હંમેશા કોને વાલી હોય? બાપને. અને જે ઘરમાં દીકરી ન હોય ને એ ઘરને હું એમ કહું છું કે ભાગ્યશાળીના ઘરમાં દીકરી હોય. સાહેબે ખૂબ સરસ વાત કરી કે આ તસવીરમાં હું પીએમ જોઉં છું, આ તસવીરમાં હું એક સરસ મજાના સાયન્ટિસ્ટને જોઉં છું. તમે જો કોઈ ક્ષેત્ર એવું બાકી છે કે જ્યાં દીકરી ના હોય? કાંઈ નહીં, 10માનું ને 12માનું રિઝલ્ટ આવે ને એની ટોપ 100 ની યાદી જોજો, એમાં 60 થી 70 તો દીકરીઓ હશે. આપણા માટે ગૌરવની વાત છે. શું ન કરી શકે દીકરી? અવકાશમાં જઈ શકે. સુનીતા વિલિયમ્સ ને ઓળખો છો ને તમે બધા? વિચાર કરો, 3 કે 4 દિવસ માટે એને નાસા સંસ્થા જે અમેરિકાની છે એને અવકાશમાં મોકલી સંશોધન માટે. ટેકનિકલ ખામીને કારણે આજે 8 અને 9 મહિના થવા આવ્યા, છતાં એ ત્યાં અડગ છે. આ આપણી દીકરીની તાકાત છે. આપણો બોટાદ જિલ્લો લઈ લો તમે, હાલો બાર ક્યાંય દૂર જોવાની વાત નથી આપણે કરવી. આપણો બોટાદ જિલ્લો લઈ લો. હાલની તારીખમાં આપણા બોટાદ જિલ્લાનું તમામ પ્રકારનું સંચાલન દીકરીઓ કરે છે. જિલ્લા કલેક્ટર કોણ છે આપણા? ડોક્ટર જીન્સી રોય. જિલ્લા સમાહર્તા દીકરી. પ્રાંત અધિકારી આપણા ગૌસ્વામી મેડમ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ છે? એ પણ દીકરી છે.
જેઠીબેન પરમાર, આપણા ડીવાયએસપી હમણાં નવા જોડાણા છે, એ પણ એક દીકરી છે મનીષાબેન. હમણાં આપણી નગરપાલિકા બની બોટાદમાં, એના પ્રમુખ પણ મહિલા છે. એટલે હવે એવું નતું કે દીકરી છે ઘરમાં રહે, રસોઈ કરે, ગૃહિણી તરીકે રહે, નાની એવી શિક્ષકની નોકરી કરે. અત્યાર સુધી એવું હતું, શિક્ષક સુધી સીમિત હતી. હવે દીકરી એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં દીકરી ન પહોંચી શકે. દીકરાઓ નથી પહોંચતા એવા ક્ષેત્રની અંદર પણ દીકરીઓ પહોંચે છે. એટલે બધી દીકરીઓને અહીંયા જોઉં છું ને ત્યારે સાહેબે કીધું એમ કે આ એક એક દીકરીની અંદર મને એક એક વ્યક્તિત્વ નજરે પડે છે. અને એમાંય આવી સરસ મજાની શાળા, આટલું સરસ મજાનું શિક્ષણ. શિક્ષણની વાત કરું તો ફક્ત શિક્ષણ જરૂરી નથી, પણ શિક્ષણ સાથે સાથે સંસ્કાર ઘડતર પણ જરૂરી છે. કારણ કે આ દીકરીઓ છે ને એ એક ઘર નહીં પણ બે ઘરમાં કામ કરવાની છે પેરેલલ. એટલે ચાલો, એના પિતાને હતી વહાલી હતી તે, એની માતાની પણ લાડલી હતી, પણ ત્યાર પછી અન્ય પરિવારમાં જશે ત્યાં એની સાસુ અને સસરાની પણ વહાલી અને લાડલી બનીને રહેશે ને, તો અહીંથી જે શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કર્યું છે ને એ લેખે લાગશે. એવી આપ સૌ પાસે આશા રાખી મારી વાતને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને આમાં તે ભારતની મહિલાઓ ને ભૂકા કાઢી નાખે, દુનિયાભરમાં ક્યાંય પાછી ન પડે. અહીંયા તમે ઓળખી જાવ, એમાં આપણી ગુજરાતની દીકરીઓ હોય ને એનો તો કે જોટો જ ન જડે. ગમે ત્યાં જઈ રાસ ગરબા જો ગમે હિમાલયમાં જઈને ચાલુ કરી દે તો ક્યાં વાત રહે. ગમે આ જાય કચ્છના રણમાં જાય ને તો અહીંયા રાસ ગરબા ચાલુ કરી દે. આખી દુનિયાને રાસ ગરબા લેવરાવવાની તાકાત પણ એનામાં છે સાહેબ. અને એટલા માટે તમને એક ઉદાહરણ આપું કે મહિલાઓ કરતા મહિલાઓ સવાઈ છે, મહિલાઓ કરતા મહિલાઓ સવાઈ છે. સિંહ ઉપર સવારી તો સાહેબ એની ગવાઈ છે, સિંહ ઉપર એની સવારી છે, એમ નામ થોડી અને મહિલાઓ કીધી છે. માટે હવે સરસ મજાની એક કૃતિને માણીએ. દીકરીઓની અહીંયાથી રજૂઆત લઈને આવશે. ખૂબ ખૂબ આભાર બહેન. કૃષ્ણ એ આપણા હૃદયનું સૌથી આદર્શ પાત્ર છે, પણ કૃષ્ણ માટે એવું કહેવાય છે રામ કહે એમ કરી શકાય. રામ કૃષ્ણ કહે તેમ કરી શકાય, પણ રામ કરે તેમ કરી શકાય. કારણ કે કૃષ્ણ છે ને કે કાંઈ અને કરે કાંઈ. કારણ કે એ પાત્ર જે પ્રકારનું છે કે જે એના જીવનમાં લીલાઓથી ભરપૂર પાત્ર છે. અને એટલા માટે કૃષ્ણ માટે એક સરસ મજાની પંક્તિ છે કે પ્રેમનો મુકામ છે તારા હાથમાં, પ્રેમનો મુકામ છે તારા હાથમાં, ક્યારેક તુફાન ક્યારેક વિશ્રામ છે તારા હાથમાં. હાથ જોઈ રાધાને કહ્યું હતું એક જ્યોતિષીએ, ભલે તું ગોરી પણ એક શામ છે તારા હાથમાં. સાહેબ એ શામ આપણા હૃદયનું પાત્ર છે. એવી સરસ મજાની આપણી ગુજરાતની ગરવી કહી શકાય એવી કૃતિ બેને પ્રસ્તુત કરી. 500 રૂપિયા મેર અશોકભાઈ તરફથી ભેટ મળે છે. જબરજસ્ત તાળીઓથી અમને આપણે વધાવીએ. મહેનત કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે એવી ધોરણ 10 ની દીકરીઓને અહીંયાથી પ્રોત્સાહિત કરવી છે. ત્યારે તમામ દીકરીઓને વિનંતી કરીશ અહીંયા મંચ ઉપર સ્થાન મેળવે એ પૂર્વે આપણા મહાનુભાવોને વિનંતી કરીએ. માનનીય ટીપીઓ સાહેબ, માનનીય બીઆરસી સાહેબ, માનનીય કેની સાહેબ અને માનનીય સીઆરસી સાહેબ, સાથે સાથે હિના મેડમને પણ વિનંતી કરીએ આપ મંચ ઉપર પધારો. આ દીકરીઓને આપણે પ્રોત્સાહિત કરીએ અને એમના આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવીને એમને આજે પ્રોત્સાહિત કરીએ. તો માન્ય મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે મંચ ઉપર સ્થાન મેળવશો અને આપણી ધોરણ 10 ની દીકરીઓ છે આપણે એમને ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, સંસ્થાનું નામ રોશન કરો, રાષ્ટ્રનું નામ રોશન કરો એવી આપણે ખૂબ બીઆરસી બોટાદ જિલ્લાના શિક્ષકો તથા કેજીબીનો તમામ સ્ટાફ, અહીંયા પધારેલ વાલીશ્રીઓ અને મારી નાની નાની સૂર્યના પ્રકાશના તેજ સમા ચમકી રહેલી મારી વહાલી નાની નાની અને મારી મોટી બહેનોને મારા કુંવરખાણીયા ગાયત્રીના જય શ્રી કૃષ્ણ. અમારી કેજીબીવી ભારતની સર્વશ્રેષ્ઠ કેજીબીવી છે. કેજીબીવીનું પૂરું નામ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે. હું ધોરણ 6 થી અહીંયા અભ્યાસ કરું છું. અત્યારે અમારે ધોરણ 10ના બોર્ડના પેપર પૂરા થયા છે, તેથી અમારે અહીંથી વિદાય
વિદાય લેવાની છે. જ્યારે હું આ કેજીબીમાં આવી હતી ત્યારે રડતા રડતા આવી હતી અને જ્યારે જવાનું છે ત્યારે પણ રડતા રડતા જવાનું છે. હૈયાના દફતરમાં કાળજીથી સંગ્રહ કલરવનો કૂણો અજવાસ, હૈયાના દફતરમાં કાળજીથી સંગ્રહ કલરવનો કૂણો અજવાસ, નિરખી લઉં એક એક ઓરડાને મન ભરી સ્પર્શી લઉં બારીને બારણા. કાળતણા હાથ વડે વાગ્યો છે બેલ, કાળતણા હાથ વડે વાગ્યો છે બેલ. આજે તો આ કેજીબીવીમાં અમારો છેલ્લો દિવસ છે, કાલથી તો વેઠવાની કાયમી અમાસ. આટલા વર્ષોમાં અમે આ કેજીબીમાં ઘર જેવું વાતાવરણ મળ્યું છે. અહીંના ટીચરો જે કે તે અમારી માતા હોય અને અમે તેમના બાળક હોય તેમને અમને રાખ્યા છે. તેઓ ઠપકો પણ આપતા હતા, હવે તો એ ઠપકો પણ મીઠો લાગે છે. बेटी की हर ख्वाहिश पूरी नहीं होती, बेटी की हर ख्वाहिश पूरी नहीं होती, फिर भी बेटियां कभी अधूरी नहीं होती. અહીં બેઠેલી દરેક બાળાઓ કે જે ઈચ્છે છે કે હું કંઈક બનું અને તેમના વાલીઓ ઈચ્છતા હોય છે કે મારી દીકરી આત્મનિર્ભર બને, કે જેથી તે બીજા પાસે હાથ ન લંબાવવો પડે, બીજા પાસે આશા ન રાખવી પડે. અને એ ઉપરથી એક કહેવત પણ છે, પારકી આશા સદા નિરાશા. આ બાળાઓ કે જેમને પૂછે તો કોઈ કહેશે કે મારે તો મોટા થઈને ડોક્ટર બનવાનું, શિક્ષક બનવાનું, એન્જિનિયર બનવાનું, પાયલોટ બનવાનું, મારે તો આર્મી જોઈન કરવાનું. બધી દીકરીઓમાં આવી ઈચ્છાઓ હશે, પણ તેમનું આ લક્ષ્ય ત્યારે જ સિદ્ધ થાય છે ત્યારે જે ખૂબ મહેનત કરે છે, પોતાના શિક્ષકે આપેલું જ્ઞાન કેળવે છે, ભણતર સાથે સાથે આ સમાજનું ગણતર પણ કરે છે. तेना माटे तेने कठिन परिश्रम करवो पड़े छे. बेटियां सबके मुकद्दर में कहाँ होती है, बेटियां सबके मुकद्दर में कहाँ होती है. जो घर खुदा को पसंद आ जाए बस वहाँ बेटियां होती है. आ बधी ज दीकरीओ के जे पोताना पिताना माटे सापनो भारो नथी, पण ते ए पितानी लाडली छे, जेने पोताना माता पिता ने पोताना गामनुं नाम रोशन करवा અહીં આવી છે. નથી ઈચ્છા મને ચાંદ બનવાની, નથી ઈચ્છા મને આકાશમાં ચમકવાની, નથી ઈચ્છા મને ચાંદ બનવાની, નથી ઈચ્છા મને આકાશમાં ચમકવાની. મને તો માત્ર એક જ ઈચ્છા છે, આ સારી દીકરી બનવાની. હોસ્ટેલ લાઈફ એટલે એવું જીવન કે જ્યાં માતાનું માતૃત્વ મળે, પિતાનો પ્યાર મળે, મિત્રતાની મીઠાશ મળે, શિક્ષકનું જ્ઞાન મળે. આ બધા જ સાથે સાથે નવી પ્રવૃત્તિઓ, નવી કૃતિ અને સાથે સાથે નવી કૃતિઓ પણ કરવા મળે. ત્વમેવ માતા જ પિતા, ત્વમેવ બંધુ સખા, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. હું આટલા વર્ષોથી અહીંયા રહી ઘણું બધું અહીંથી શીખવા મળ્યું છે. બીજી જગ્યાએ જઈએ ત્યારે તો અમારો વટ જ પડી જાય, ત્યારે સાચ જ કેજીબીવી સાંભળે. અહીંનો સ્ટાફ જે ખૂબ જ પ્રેમાળ છે. આ કેજીબીવીના આચાર્ય શ્રી ગુજર હેતલબેન, એકાઉન્ટ ટીચર લીંબાચા તેજલબેન, પીટી ટીચર મકવાણા હેતલબેન અને કમ્પ્યુટર ટીચર રેલિયા મનીષાબેન, આ બધા જ ટીચરો કે જે અમને ખૂબ જ વહાલ અને ખૂબ જ પ્રેમ કરે છે. તે અમારા માર્ગદર્શકો છે, તેમને અમને જીવનમાં આગળ વધવાનું શીખવાડ્યું છે. આખા અઠવાડિયામાં અમારી એક પણ ફરિયાદ ન આવે એવું તો ક્યારેય બન્યું જ ના હોય. ઘરે હોય ત્યારે મમ્મી જ્યારે ગામમાં કંઈક લેવા મોકલે ત્યારે ઠણકલા કરીને ના પાડે. છેવટે મમ્મી બટા કરીને લેવા મોકલે. અને આ કેજીબીમાં જ્યારે અમારા ચકુમાસી ન આવ્યા હોય ત્યારે ગામમાં જવા રેડી જોઈએ. અહીં ગામમાં જવાની મજા જ કંઈક અલગ હોય. અમારે સફાઈના વારા બદલે ત્યારે પણ અમને લીડર રહેવા આંગળી ઊંચી કરી ટીચર મને એમ કરીને અવાજ કરી મૂકી. અમારી કેજીબીમાં પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. અમારા બધાનું હિમોગ્લોબિન 12% ઉપર છે. અહીં સવાર સાંજ નાસ્તો, બપોર અને રાત્રિનું ભોજન અને આખા દિવસનું 4 વાર દીકરીને ખોરાક આપવામાં આવે છે અને સાંજના નાસ્તામાં ફ્રૂટ પણ આપવામાં આવે છે. આજે આ કેજીબીમાં અમારો છેલ્લો દિવસ છે. અમારી ધોરણ 10ની બહેનોની વિદાય છે. વિદાય એક રિવાજ નથી, પણ વિદાય એક રસમ છે. એક ખુશીની વાત પણ છે અને ગમની વાત પણ છે. ખુશીની વાત એટલા માટે કે અમે અમારા ભવિષ્ય માટે કંઈક કરવા, કંઈક બનવા અને અમારું ભવિષ્ય ઉજળું બનાવવા જઈ રહ્યા છે. મંજિલ ઉन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से ही उड़ान होती है. અને ગમ એ વાતનો છે કે અમારે આજે આ કેજીબીવીને છોડવાની છે. આ કેજીબીવીનો તમામ સ્ટાફ, અમારી નાની વહાલી બહેનોને છોડવાની છે, જે અમારી સાથે તો નથી આવવાની, પણ તેમની મીઠાશ ભરી વાણી અમારા સાથે આવવાની છે. रुतब्बा मेरे सर को तेरे संविधान से मिला है, रुतब्बा मेरे सर को तेरे संविधान से मिला है.
ये सम्मान भी मुझे तेरे संविधान से मिला है, औरों को जो मिला है वो मुकद्दर से मिला है, औरों को जो मिला है वो मुकद्दर से मिला है, हमें तो ये मुकद्दर भी तेरे संविधान से मिला है। अंत में હું એટલું જ कहीश के कौन कहता है आपसे हमारी जुदाई होगी, कौन कहता है आपसे हमारी जुदाई होगी, ये अफवाह तो किसी और ने फैलाई होगी, ये अफवाह तो किसी और ने फैलाई होगी। अरे शान से रहेंगे हम, क्योंकि इतने दिनों में आपके दिलों में कुछ जगह तो हमने भी बनाई होगी, आपके दिलों में कुछ जगह तो हमने भी बनाई होगी। હતી અને એવી નાની નાની ને પપ્પા આવે ને મળવા એટલે રોવાનું ચાલુ ને દરવાજાની બહાર મારે ઘરે વહી જાઉં છું. મને નથી ગમતું. આ પ્રશ્ન પહેલા એમનો હોય, પછી એના પપ્પાને મારે એવું કેવું પડે તમે વયા જાવ તેમ તાર હું હાચવી લઈશ. હવે પછી હચવાઈ જાય એટલે અહીંયા 5 વર્ષ પૂરા થઈ ગયા અને જો એ વખતે રડીને વહી ગઈ હોત ને તો અહીંયા 5-10 વર્ષ ના પૂરા થયા હોત અહીંયા ને અહીંયા. હવે આપણે આમ તો કહીએ તો ટીપીઓ સાહેબને વિનંતી એક કરું કે આપણા અત્યાર સુધીનું સરસ મજાનું એનાઉન્સ આપણને પૂરું પાડ્યું એવા મહેશભાઈનું સન્માન કરવા ટીપીઓ સાહેબ આવે. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. સવારમાં મહેશભાઈને એવું કીધું કે તમારે થોડી અમને હેલ્પ કરવા આવવાનું છે અને આવી ગયા. અને ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, વિદાઈ ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતું આજ વિખરવાની વેળા, આજ વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. કાળતણિયા વિદાય સમજી ઉજળા પંથે જાજો રે, ઉજળા પંથે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. તમે આવ્યાથી મારા સૂના ઉપવન ગાજી ઉઠા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. હૈયા કેરી डाळे डाळे सुंदर फुलडा खिल्या रे, सुंदर फुलडा खिल्या रे. याद तमारी अमने रे आवशे अंतर्य मारा सुना, अंतर्य मारा सुना रे. हसता आवी हसता जाऊ ए जकड़ा जीवनी, ए जकड़ा जीवनी रे. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाती रे, वाणी थंभी जाती रे. मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. સાહેબ એના હૃદયનો ભાવ છે આ
એમની સાથે આત્મીયતાનો આ સંવાદ છે, જેમણે જીવનના અગત્યના વર્ષો દિવસો એકબીજાની સાથે વ્યતીત કર્યા છે, એકબીજાની સાથે લાગણી વ્યતીત કરી છે, એકબીજા સાથે ભાવ અને પ્રેમ પ્રગટ કર્યો છે. એવી આજે બેન કરતા વિશેષ બેનપણી હોય એ આજે વિદાય લેવાની હોય. કેટલાક વર્ષો પોતાની સાથે વિતાવ્યા હોય, કેટલીક યાદો પોતાની સાથે હોય, અને એ યાદોને મૂકીને આજે જ્યારે વિદાય લેવાની છે ત્યારે સાહેબ એનાથી ભારે દિવસ કદાચ કાળમુખો દિવસ કોઈ ન હોઈ શકે. અને આજે એ દિવસ છે કે જે દિવસે કૃષ્ણની સાથેથી પોતાનો મિત્ર સુદામો છૂટો પડ્યો હોય, અને જે વેદના કૃષ્ણ અને સુદામાને થઈ હોય એ વેદના કદાચ આ બધી બહેનોને થઈ રહી છે કે પોતે જીવનના પાઠ શીખ્યા હોય એટલે કે ખીલ્યા પછી ખરી જવાનું. આ જીવનની સત્ય અને વાસ્તવિકતા છે, પણ એની વચ્ચે જીવવાનું જાણવું ને એ સાચી રીત છે. કદાચ ફૂલની કુપળ ફૂટે, મગમગ થતું એ ફૂલ હોય, અને એ ફૂલને પણ એક દિવસ ખરી જવાનું છે. જીવનમાં વિદય એ તો સનાતન સત્ય છે, પણ આ સત્યને પણ સ્વીકારીને સૌ કોઈને આ સંસ્થા વતી, આ સમગ્ર શિક્ષણની ટીમ વતી 100 શુભકામના આપીએ છીએ. તમે તમારા પરિવારનું ગૌરવ બનો, તમારા માતા પિતાનું ગૌરવ બનો, તમારા સમાજનું ગૌરવ બનો અને રાષ્ટ્રનું ગૌરવ વધારો. એ સાથે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જઈએ છીએ. બેનને વિનંતી કરું આભાર વિધિ કરે, ત્યારબાદ આપણે સૌ કોઈ અહીંયાથી છૂટા પડીશું. આભાર વિધિ. હેલો, આમ તો એક છે ને વિદાય કહીએ ને એટલે આપણે આમ તરત, અને આમાંય ભલે છોકરીઓને વઢીએ બોલીએ, પણ જ્યારે એક દિવસ ઘરે જઈએ ને ત્યારે પહેલો પ્રશ્ન એમ કરે, હજી ગેટની બહાર પગ ના મૂક્યો હોય ને ત્યારે, ટીચર તમે ક્યારે આવવાના પાછા? એટલે કહીએ આમ, પણ આમ જોડેથી આટલા બધા ટાઈમ રહ્યા હોય અને છૂટા પડીએ એટલે થોડું દુઃખ તો બહુ લાગે. સારું, ચલો છેલ્લે હવે આજના કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત આપણા ટીપીઓ સર, કેની સાહેબ, બીઆરસી સાહેબ, સીઆરસી સાહેબ, આપણા પે સેન્ટર સ્કૂલના આચાર્ય શૈલેષભાઈ તથા અમારો કેજીબીનો સ્ટાફ, નાનો મોટો, શૈક્ષણિક, બિન શૈક્ષણિક તમામ, અને મારી તમામ દીકરીઓ અને એમના વાલીઓ જે આ કાર્યક્રમમાં સરસ ઉપસ્થિત રહ્યા અને દીકરીઓના ઉત્સાહમાં એમને વધારો કરી રહ્યા છે. એવા દીકરીઓ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે, તેને વિકસાવવા ઉડાન ભરવાની છે. તો આપણી પ્રેરણા અને પ્રોત્સાહન ખૂબ જ જરૂરી હતું, તે મને વિશ્વાસ હતો. આજના કાર્યક્રમમાં આપની વ્યસ્તતાનો સમયનો કિંમતી સમય કાઢી અને તમે અહીંયા ઉપસ્થિત રહેવા માટે હું તમામનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને પુનઃ અમારા કાર્યક્રમમાં આપની પ્રેરણાની ઉપસ્થિત સાથે હૃદયપૂર્વક હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. ભારત માતાના જયઘોષ સાથે આપણે કાર્યક્રમને પૂર્ણ કરવો છે. એ પૂર્વે અમરેલીના ધરતીના કવિ રમેશ પારેખને યાદ કરીએ કે આ ધોધમાર વરસાદમાં સાવ કોરા રહ્યા એમ ન કહીએ રમેશ, આ ધોધમાર વરસાદમાં સાવ કોરા રહ્યા એમ ન કહીએ રમેશ, કોઈએ છત્રી ધરી ને અમે ભીંજાઈ ગયા. આપનો ફરી વખત આભાર. આભાર સાથે જયઘોષ કરી અને આપણે સૌ કોઈ છૂટા પડીશું. બોલો ભારત માતા કે, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બહેન. કૃષ્ણ એ આપણા હૃદયનું સૌથી આદર્શ પાત્ર છે, પણ કૃષ્ણ માટે એવું કહેવાય છે રામ કહે એમ કરી શકાય. રામ કૃષ્ણ કહે તેમ કરી શકાય, પણ રામ કરે તેમ કરી શકાય. કારણ કે કૃષ્ણ છે ને કે કાંઈ અને કરે કાંઈ. કારણ કે એ પાત્ર જે પ્રકારનું છે કે જે એના જીવનમાં લીલાઓથી ભરપૂર પાત્ર છે. અને એટલા માટે કૃષ્ણ માટે એક સરસ મજાની પંક્તિ છે કે પ્રેમનો મુકામ છે તારા હાથમાં, પ્રેમનો મુકામ છે તારા હાથમાં, ક્યારેક તુફાન ક્યારેક વિશ્રામ છે તારા હાથમાં. હાથ જોઈ રાધાને કહ્યું હતું એક જ્યોતિષીએ, ભલે તું ગોરી પણ એક શામ છે તારા હાથમાં. સાહેબ, એ શામ આપણા હૃદયનું પાત્ર છે. એવી સરસ મજાની આપણી ગુજરાતની ગૌરવી કહી શકાય એવી કૃતિ બેને પ્રસ્તુત કરી. 500 રૂપિયા મેયર અશોકભાઈ તરફથી ભેટ મળે છે. જબરજસ્ત તાળીઓથી અમને આપણે વધાવીએ.
મહેનત કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે એવી ધોરણ 10 ની દીકરીઓને અહીંયાથી પ્રોત્સાહિત કરવી છે ત્યારે તમામ દીકરીઓને વિનંતી કરીશ અહીંયા મંચ ઉપર સ્થાન મેળવે એ પૂર્વે આપણા મહાનુભાવોને વિનંતી કરીએ માનનીય ટીપીઓ સાહેબ, માનનીય બીઆરસી સાહેબ, માનનીય કેની સાહેબ અને માનનીય સીઆરસી સાહેબ, સાથે સાથે હિના મેડમને પણ વિનંતી કરીએ આપ મંચ ઉપર પધારો, આ દીકરીઓને આપણે પ્રોત્સાહિત કરીએ અને એમના આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવીને એમને આજે પ્રોત્સાહિત કરીએ. તો માનનીય મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે મંચ ઉપર સ્થાન મેળવશો અને આપણી ધોરણ 10 ની દીકરીઓ છે આપણે એમને ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, સંસ્થાનું નામ રોશન કરો, રાષ્ટ્રનું નામ રોશન કરો એવી આપણે ખૂબ ખૂબ દિવ્ય ભાવના સાથે એમને શુભકામના પાઠવીએ છીએ. કસ્તુરબા ગાંધી વિદ્યાલય ની આ ધોરણ 10 ની બાળાઓનો આજે શુભેચ્છા સમારોહ અને આપણા કેમ્પસનો વાર્ષિક સમારોહમાં ઉપસ્થિત આપણા તાલુકાના ટીપીઓ શ્રી જીતેન્દ્રસિંહ લીંબોલા સાહેબ, બીઆરસી શ્રી મેહુલભાઈ ગાબુ સાહેબ, જિલ્લામાંથી પધારેલ બેન શ્રી હિનાબેન, સીઆરસી શ્રી, પેસેન્ટરના આચાર્ય શ્રી, પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ, કેજીબીવીનો તમામ સ્ટાફ. હમણાં જ મેં બેનને પૂછતા હતા કે આ દીકરીઓને લેવા માટે દૂર દૂરથી જે વાલીઓ પધાર્યા છે, જે પોતાનો મહત્વનો સમય આપી અને પોતાની દીકરીઓ આ કેમ્પસમાં અભ્યાસ કરી અને કેટલી આગળ વધી એને નિહાળવા માટે પધાર્યા છે, તમામનો આજે અહીંયા પધાર્યા છે એ બદલ ખૂબ એક આપણને હર્ષની લાગણી થાય. સાહેબે હમણાં બહુ સરસ વક્તવ્ય આપતા હતા, એનાઉન્સમેન્ટ તરીકે સાહેબને આમ એના વખાણ કરી એટલા ઓછા. અને દીકરી શબ્દ આવે ને, દીકરો છે ને માને વધારે વાલો હોય. હું કદાચ આમાં ક્યાંક જૂઠો ન હોય. અને દીકરી હંમેશા કોને વાલી હોય? બાપને. અને જે ઘરમાં દીકરી ન હોય ને એ ઘરને હું એમ કહું છું કે ભાગ્યશાળીના ઘરમાં દીકરી હોય. સાહેબે ખૂબ સરસ વાત કરી કે આ તસવીરમાં હું પીએમ જોઉં છું, આ તસવીરમાં હું એક સરસ મજાના સાયન્ટિસ્ટને જોઉં છું. તમે જો કોઈ ક્ષેત્ર એવું બાકી છે કે જ્યાં દીકરી ના હોય? કાંઈ નહીં, 10માનું ને 12માનું રિઝલ્ટ આવે ને એની ટોપ 100 ની યાદી જોજો, એમાં 60 થી 70 તો દીકરીઓ હશે. આપણા માટે ગૌરવની વાત છે. શું ન કરી શકે દીકરી? અવકાશમાં જઈ શકે. સુનીતા વિલિયમ્સને ઓળખો છો ને તમે બધા? વિચાર કરો, 3 કે 4 દિવસ માટે એને નાસા સંસ્થા જે અમેરિકાની છે એને અવકાશમાં મોકલી સંશોધન માટે. ટેકનિકલ ખામીને કારણે આજે 8 અને 9 મહિના થવા આવ્યા, છતાં એ ત્યાં અડગ છે. આ આપણી દીકરીની તાકાત છે. આપણો બોટાદ જિલ્લો લઈ લો તમે, હાલો બહાર ક્યાંય દૂર જોવાની વાત નથી આપણે કરવી. આપણો બોટાદ જિલ્લો લઈ લો.